સુરતમાં રામપુરા સ્થિત ટી&ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ નર્સિંગ દ્વારા સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં વર્ષ 2024ની થીમ પ્રોજેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ટરફિયન્સ અર્થાત તંબાકુ ઉદ્યોગની દખલગીરીથી બાળકોને રક્ષણ આપવું તેને આધારે શેરી નાટક ભજવવામાં આવ્યું હતું. શેરી નાટકના માધ્યમથી તંબાકુ સેવનની આડઅસર, અટકાયત તેમજ તેમની સારવાર અને પૌષ્ટિક તત્વો સાથેના આહાર વિશે લોકોને માહિતગાર કરાયા હતા. સાથે જ તંબાકુના સેવકથી થતી આરોગ્ય વિષયક સમસ્યાઓને સમજાવવા, અટકાવવા અને પૂર્ણ નિદાન, ઔષધ અને કેન્સર જેવા ખતરનાક રોગોથી બચવા વૈજ્ઞાનિક તથ્યો આધારિત પોસ્ટરોનું પ્રદર્શન કરી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે બાળકોના તબીબ અને એડોલસન્સ હેલ્થ સોસાયટી સુરતના સેક્રેટરી ડોક્ટર કેયુરી શાહે જણાવ્યું હતું કે બાળકો આવી કુટેવોના સૌથી પહેલા શિકાર બને છે, જે માટે સમાજમાં ફેલાયેલા તંબાકુ સેવનના દૂષણને નાથવા બાળકો સહિત વયસ્કોના જાગૃતતા જરૂરી છે. તંબાકુ સેવનથી થતી જીવલેણ બીમારી વિશે જણાવી તેમણે બાળકોને કુસંગત અને કુટેવોથી દૂર રાખી તંદુરસ્ત બાળકથી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય શ્રી કિરણ ડોમડિયાએ જણાવ્યું હતું કે જુદા જુદા સ્વરૂપે થતા તંબાકુ અને તંબાકુજન્ય પદાર્થોના સેવકને કારણે કેન્સર જેવા જીવલેણ રોગોનો વૃદ્ધિ થાય છે. તંબાકુની વિવિધ જાહેરાતોને કારણે બાળકોના અપરિપક્વ માનસ પર વિપરીત અસર પડે છે અને તેઓ ખોટી રીતે આકર્ષાય છે. વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણીના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ લાવી સમાજ અને દેશને શિક્ષિત બનાવી તંદુરસ્ત વિશ્વનું નિર્માણ અનુરોધ તેમણે કર્યો હતો. આ કાર્યક્રમમાં સિંગણપોર હેલ્થ સેન્ટરના RMO ડોક્ટર અલ્પના નંદેશ્વર અને મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશ પટેલ, ટી&ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ, કોમ્યુનિટી નર્સિંગ વિભાગના પ્રોફેસરો, ભૂમિકા ચૌધરી, દર્દીઓ અને તેમના પરિવારજનો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.